તો રાજ્યકક્ષાનો પ્રથમ સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો આજથી આરંભ થયો છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું સંસ્કૃત વિષયને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું। સંસ્કૃત વિષયને ફરજિયાત કરવા મુદ્દે સરકાર વિચારણા કરશે તેવું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે। સંસ્કૃત બોર્ડ સાથે સરકાર ચર્ચા કરશે અને પછી સંસ્કૃત વિષય ફરજિયાત કરવો કે કેમ તે નક્કી કરવામાં આવશે। તો વલસાડની આશ્રમ શાળામાં લેવાતા રૂપિયાને લઈને પણ કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું। આવા કેટલાક લોકો આવું કૃત્ય કરે છે તે અમારા ધ્યાનમાં આવ્યું છે। પ્રાયોજના અધિકારી આ બાબતની તપાસ કરી રહ્યા છે તેવું કુબેર ડિંડોરે કહ્યું છે। તપાસના અંતે જો સત્યતા જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। સંસ્કૃત સપ્તાહની ઉજવણી પહેલીવાર સંસ્કૃત બોર્ડની સ્થાપના થયા પછી પહેલીવાર આપણે શરૂ કરી। 6 ઓગસ્ટથી આપણી 12 ઓગસ્ટ સુધીનો આ સાપ્તાહિક કાર્યક્રમ હતો। પહેલાં ગૌરવયાત્રા, સંસ્કૃત સંભાષણ અને જે અલગ અલગ જિલ્લા લેવલે નાના મોટા કાર્યક્રમો આપણા શિક્ષક મિત્રોએ જે કર્યા, નવા યુવાનો આવનારી પેઢી છે જાણે પીછાણે અને એમાં આગળ વધે એના માટેના અમારા પ્રયત્નો છે અને સંસ્કૃત બોર્ડ દ્વારા આવનારા સમયમાં જેટલોનો પ્રચાર પ્રસાર થાય એના માટેના પ્રયત્નો અમે કરીશું। અને રહી વાત જે સબ્જેક્ટની, એ પણ સાથે મળીને અમારા બોર્ડ સાથે ચર્ચા વિચારણા કરીને આવનારા સમયમાં એના માટે પણ વિચારણા કરવામાં આવશે। આદિજાતિ વિભાગ અને એમાં આપણી જે વ્યવસ્થા જે આશ્રમ શાળાઓની જે ચાલે છે, દૂરદરાજના વિદ્યાર્થીઓને ઘર આંગણે નિવાસી શિક્ષણ મળે એના માટેની વ્યવસ્થા છે અને એનો લાભ ગરીબ, ઉપેક્ષિત, પીડિત, દલિત, આદિવાસીને મળી રહ્યો છે। આનંદની બાબત છે। તેમ છતાં આવા કેટલાક તત્વો, કેટલીક આશ્રમ શાળાવાળા લોકો કે જે આ કૃત્ય કરે છે અમારા ધ્યાનમાં આવ્યું છે અને અમારા પ્રાયોજના વિવડદાર અને કલેક્ટરશ્રીને અમે સૂચના આપી છે સ્પષ્ટ કે આની ઊંડાણમાં જઈ અને એની તપાસ કરી અને જો સત્ય હકીકત બહાર આવશે તો એ નિયમો અનુસાર અમારા જે નિયમો છે એ પ્રમાણે કાર્યવાહી કરીને એની આગળની કાર્યવાહી કરીને કઠોરમાં કઠોર પગલાં ભરવામાં આવશે।